આપણે જાણીએ છીએ તેમ આગળ ટ્રેનનું ડિરેલમેન્ટ થયું છે, એટલા માટે આપણે આ જે ટ્રેન છે તેને અહીંયા જ આણંદ ખાતે સ્ટોપ કરી દીધી છે અને તમામ યાત્રીઓને અહીંયા આપણે ડિરેલ કરી તેઓ માટે અલાયદી 25 બસીસની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટેશનથી બસ સ્ટેશન સુધી જવા માટે પણ અલાયદી નગરપાલિકા દ્વારા બસની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ યાત્રીઓ માટે રિફંડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને આ તમામ યાત્રીઓ અહીંયાથી બસ સ્ટેશન દ્વારા પોતાના મુકામ પર પહોંચી શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા તમામ તંત્ર અહીંયા હાજર છે, જેથી સુનિશ્ચિત કરી શકાય કે યાત્રીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે. ક્યાં સુધી સ્થિતિ નોર્મલ થઈ શકે એવું તેમ લાગે છે? રેલવે વિભાગ દ્વારા જેવી સ્થિતિ સુગમ થશે તરત જ આપણને જાણ કરવામાં આવશે, ત્યારબાદ અહીંયાથી ટ્રેનો આગળ મૂવ થવાની શરૂ થઈ જશે. બસ સ્ટેન્ડથી દૂરની બસોની વ્યવસ્થા કરાઈ છે? બસ સ્ટેન્ડ પર જે રેગ્યુલર બસો છે તેના ઉપરાંત અન્ય 25 બસીસની વ્યવસ્થા કરવામાં આવી છે. ડેપો મેનેજર સાથે તેમના ડિવિઝનલ મેનેજર સાથે સતત સંપર્કમાં છે. જરૂર જણાય અલાયદી બીજી બસોની પણ વ્યવસ્થા કરવામાં આવશે. યાત્રીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેના માટે તંત્ર તત્પર છે. થેન્ક યુ.